અહીંયાથી પોતાના મંદિર તરફ લઈ જાય છે ભાઈ 3 દિવસ બરોબર માતા રૂક્ષ્મણીને પાલખીમાં બેસાડી દીધા છે અંદર અને અહીંયા દર્શન કરાવાયું તો સંજોગો નહોતા પણ લઈ રહ્યા છે ભાઈ ખરેખર આ માવડીનો આનંદ છે ને વગર એવો એમ કહી શકાય કે રૂક્ષ્મણી જ્યારે ભગવાનનું નિજ મંદિર માધવરાયનું છે સરસ મજાનું શીતળા માતાજીનું મંદિર આવે ત્યાં પણ અહીંયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રતિમા છે ગોલકુંડની અંદર તો મિત્રો પહેલા તો બધાને જય માધવરાય જય માતા શ્રી રૂક્ષ્મણી મિત્રો આજે એમ કહી શકાય કે માધવપુરના મેળાનો આજે પ્રથમ દિવસ અને 27 તારીખ પ્રથમ દિવસની અંદર અત્યારે લગભગ એમ કહી શકાય કે બપોરના 12 જેવો ટાઈમ થયો છે અને 12 વાગ્યાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ માતા રૂક્ષ્મણીને કન્યા પક્ષના લોકો રૂક્ષ્મણી મંદિરથી ભગવાનના નિજ મંદિર સુધી તેડવા માટે જાય છે તો બધા જ લોકો વાસ્તે ગાસ્તે ડીજેના નાદે એમ કહી શકાય કે મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ છે માતા રૂક્ષ્મણીને તેડવા માટે નીકળી ગયા છે તો ચાલો આપણે સૌ સાથે મળી જોડાઈ જઈએ ખરેખર વિડીયો બહુ મજા આવવાની છે આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય આપણે પેજને ફોલો કરી દેજો યુટ્યુબ પર જોતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરવા વગર ચાલો ફટાફટ જોડાઈ જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કન્યા પક્ષના લોકો છે એ માતા રૂક્ષ્મણીને બેસાડવા માટેની પાલખી લઈ અને બહુ મોટી માત્રામાં કન્યા પક્ષના લોકો નિજ મંદિર સુધી ઢોલ નગારા અને ડીજેના તાલે તમે જોઈ શકો છો નીકળી ગયા છે અને ભાઈ ખરેખર બહુ એટલે બહુ મજા કરવાના છે ડીજે પણ છે ઢોલ પણ છે નગારા પણ છે અને મોટી માત્રામાં લોકો છે એ માતા રૂક્ષ્મણીને તેડવા માટે જવાના છે शिव शंकर અહીંયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રતિમા છે ગોલકુંડની અંદર ત્યાં દર વર્ષે એમ કહી શકાય કન્યા પક્ષના લોકો છે એ માતા રૂક્ષ્મણીને તેડવા જાય ત્યારે અહીંયા ધજા ચડાવે છે જો ત્યારબાદ મિત્રો અમારે અહીંયા ગોળ ચોકની અંદર સરસ મજાનું શીતળા માતાજીનું મંદિર આવે ત્યાં પણ આ જે રૂક્ષ્મણી પક્ષના લોકો છે એ ધજા ચડાવી અને માતાજીને માન આપતા હોય છે તમે જોઈ શકો છો ધજા ચડાવી દીધી અહીંયા તો હાલ મિત્રો બધા સંતો ભક્તો છે એમ કહી શકાય કે અત્યારે ભગવાનનું નિજ મંદિર માધવરાયનું છે ત્યાં બધા પહોંચી ગયા ને અહીંયા આપણને દર્શન પણ થઈ ગયા માધવરાયના તમે જોઈ શકો છો મિત્રો થોડી જ વારની અંદર માતા રૂક્ષ્મણીને અહીંયાથી લઈ અને બધા લોકો એમ કહે કે પાછા રૂક્ષ્મણી મંદિર પ્રસ્થાન કરશે તો મિત્રો અહીંયા એમ કહી શકે કે માધવપુર મંદિરના નિજ મંદિરના રુચિરભાઈ છે પૂજારી તેઓ એમ કહી શકાય કે રૂક્ષ્મણી પક્ષના જે લોકો આવી રહ્યા છે તેને ભગો પહેરાવી અને એમ કહી શકાય કે વધાવી રહ્યા તમે જોઈ શકો છો મંદિરની અંદર આવો કંઈક માહોલ થઈ ગયો છે તો થોડીક વારની અંદર રૂક્ષ્મણી માતાના ગોલીની અંદર બેસાડી દેવામાં આવશે અને દર્શન કરવા માટે સંતો ભક્તો પણ જોઈ શકો છો મોટી માતાની મંદિર જોવાનું છે આખું ગ્રાઉન્ડ પેક થઈ ગયું છે આવી રીતનો કંઈક માહોલ છે તો મિત્રો ભગવાન એમ કહી શકાય ભગવાનના નિજ મંદિરે માતા રૂક્ષ્મણીને તેડવા આવે ત્યારે બહેનો દ્વારા સરસ મજાના અલગ અલગ રાસ પણ લેવામાં આવે છે સરસ મજાની બહેનો રાસ પણ લઈ રહ્યા છે ભાઈ ખરેખર આ માવડીનો આનંદ છે ને વગર ડીજે વગર ઢોલ પોતે ગાય અને પોતે રાસ લે ભાઈ ખરેખર આનો નજારો છે ને માધવપુરના મેળામાં આવા માતા રૂક્ષ્મણીના પ્રસંગે જોવા મળે જો ભાઈ છે કાંઈ ઘટે નહીં મિત્રો માતાજીને પાલખીમાં બેસાડી દીધા હોય અને પછી એમ કહી શકાય રૂક્ષ્મણી મંદિરે માતા રૂક્ષ્મણીને પ્રસ્થાન કરવામાં આવે ત્યારે તમે જોઈ શકો છો મોટી માત્રામાં માતા રૂક્ષ્મણીને પાલખીને બેસાડી દીધો છે આપણે રૂક્ષ્મણીમાંના પણ દર્શન તમને કરાવશું જો ભાઈ માતા રૂક્ષ્મણીને પાલખીમાં બેસાડી દીધા છે અંદર અને અહીંયા દર્શન કરાવાયું તો સંજોગો નહોતા પણ તે હું તમને દર્શન કરાવી જુઓ માતા રૂક્ષ્મણીને નિજ મંદિરથી બહાર આવી રીતના લઈ અને ભાઈ જોઈ શકો તમે આવી રીતના ઝાલર વગાડવામાં આવે અને પોલીસ પણ બંદોબસ્ત એટલો જ રાખવામાં આવે છે અને મોટી સંખ્યામાં જનમેદની છે બધા ઉમટી પડી હોય એમ કહી શકાય કે માતાજીના શુભ પ્રસંગ પર
આજે પહેલો જ પ્રથમ દિવસ છે અને તમે જોઈ શકો છો બધા લોકો કન્યા પક્ષના લોકો છે માતા રૂક્ષ્મણીને એમ કહી શકાય કે માધવરાયના નિજ મંદિરથી પોતાના મંદિર તરફ લઈ જાય છે ભાઈ 3 દિવસ ભગવાનના વારાણસી ખુલ્લેકા નીકળશે અને માતા રૂક્ષ્મણીને ભરવા માટે 12 દિવસ ભગવાને રસ્તે જુઓ જો ભાઈ તો આવી રીતના માતા રૂક્ષ્મણી લઈ જાય જુઓ તમે જોઈ શકો છો માતા રૂક્ષ્મણીને એમ કહી શકો કે પાલખીમાં બેસાડી નિજ મંદિર સુધી રૂક્ષ્મણીમાના મંદિર સુધી લઈ આવવામાં આવ્યા છે અને હવે અહીંયા 3 દિવસ દરમિયાન માતા રૂક્ષ્મણીની સેવા પૂજા કરવામાં આવશે અને ખાસ કરીને એમ કહી શકાય કે 12ના દિવસે જ્યારે ભગવાન પરણવા આવશે ત્યારે કન્યા પક્ષના લોકો માતા રૂક્ષ્મણીને કન્યાદાન કરશે આવી રીતના અહીંયા કૃષ્ણ ભગવાનનો પ્રસંગ છે એ પૂર્ણ થશે.